નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે મારો અવાજ સાથે હિરલ। ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ આવે છે કારણ કે અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે। રાજ્ય સરકારે આગામી 10 વર્ષમાં ગુજરાતને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાના વિશાળ વિઝન સાથે ઓડા દ્વારા 100 સ્થળોની ઓળખ સાથે ઓલિમ્પિક લેવલનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। મોદી સ્ટેડિયમ આસપાસ 236 એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સુવિધાઓ વિકસાવવાની તૈયારી ચાલી રહી છે। ગેમ્સના પ્રોજેક્ટ્સને કારણે શહેરમાં કન્સ્ટ્રક્શન, મેટ્રો, રસ્તાઓ, હોટેલ્સ અને કમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ નોંધપાત્ર રીતે વધવાની છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે, ત્યારે સૌથી પહેલા આવો જાણીએ જામનગરની જનતાનું શું કહેવું છે। ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ 2030માં રમાવાની છે। આ યજમાન પદ ગુજરાતને મળ્યું છે। ખાસ કરીને 100 વર્ષ કોમનવેલ્થને પૂરા થાય છે, એની શતાબ્દી ભારતમાં ઉજવાઈ રહી છે। ભારતમાં ખાસ કરીને યજમાન પદ ગુજરાતને મળ્યું અને અમદાવાદમાં રમાવાની છે આ ગેમને લઈ અને જામનગરના કોચ આપણી સાથે બધા જોડાયેલા છે। તો ખાસ કરીને એને પૂછ્યું કે આનો શું આગળ જઈને ફાયદો થશે અને શું કહેવાનું થાય છે। ખાસ કરીને આ ગેમ રમાશે તો એમાં રમતવીરોને શું ફાયદો થવાનો છે? ફાયદાની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના જે સ્પોર્ટમેનો છે એને એક અલગ પ્રકારનું પ્લેટફોર્મ મળશે। 100મી શતાબ્દી ઉજવાઈ રહી છે અને ગુજરાતને આનું પ્રતિનિધિત્વ કરવાનો જે અવસર મળ્યો છે આ ખૂબ સોનેરી અવસર છે અને આ અવસરને હું એવું માનું છું કે ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાતના જે સ્પોર્ટમેનો છે એ બહુ સારી રીતે આમાં ભાગ લેશે અને ગુજરાત રાજ્યનું અને ભારત દેશનું સમગ્ર વિશ્વની અંદરમાં ડંકો ઉગાડશે અને ખૂબ સારી એવી પોતાની સ્કિલ દેખાડી અને કોમનવેલ્થ ગેમની અંદરમાં દરેક પરફોર્મન્સ એમનું સારું આપશે। દરેક ગેમ્સની અંદરમાં એક સારું પ્લેટફોર્મ ભારતનું રહેશે એવી અમે આશા અને અપેક્ષા રાખી હતી। સાથોસાથ જે સ્પોર્ટના ગ્રાઉન્ડ છે, જે સ્પોર્ટની જે સાધનો છે આની અંદરમાં પણ ઘણું બહુ મોટું ડેવલપમેન્ટ જોવા મળશે। જે અત્યાર સુધી ઘણું કરે છે ખેલ મહાકુંભ કે બીજી ત્રીજી ઇવેન્ટના કારણે સરકાર છે એ જે યુવાનો છે કે સ્પોર્ટમેન છે એને પ્રોત્સાહન પૂરું પાડવા એક પ્લેટફોર્મ આપે છે, પણ તેમ છતાંય આ જે કોમનવેલ્થ ગેમ છે એની 100મી શતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર જે વિશેષ કરીને આનું આયોજનમાં ધ્યાન આપશે અને યુવાનોને, સ્પોર્ટમેનોને અલગ પ્રકારનું એક પ્લેટફોર્મ મળશે। ખાસ કરીને આ રીતે ગુજરાતમાં અલગ અલગ રમતવીરોને ખાસ કરીને પ્લેટફોર્મ મળશે અને આ પ્લેટફોર્મને લઈ અને શું ખાસ કરીને કેવી કેવી ગેમો ચાલુ છે અને કેવી કેવી ગેમો ગુજરાત સરકાર દ્વારા રમાડવામાં ખાસ કરીને આવે છે? ગુજરાત સરકાર દ્વારા એથ્લેટિક્સને લગત બધી ગેમોનું આયોજન કરવામાં આવેલું છે અને નવી નવી પ્રતિભાઓ ખીલે એટલા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકાર બધી સ્કૂલો છે બધીની અંદર એની ઇવેન્ટો કરાવે છે। દર વર્ષે 2-3 વખત આ લોકોની હરીફાઈઓનું આયોજન કરી રહી છે કે જેથી કરીને રાજ્ય સરકારનું, આપણે ગુજરાત રાજ્ય સરકારનું પરફોર્મન્સ સારું રહે એના માટેની સરકારશ્રીની બહુ જ વખાણવા લાયક કાર્યક્રમ ચાલુ રહ્યો છે। તો એ જોઈને અમને લોકોને આનંદ થાય છે કે નવી નવી પ્રતિભાઓને આગળ આવવાનો ચાન્સ મળી રહ્યો છે। તો જેથી કરીને જે લોકો પણ પાર્ટિસિપેન્ટો છે એ પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યા છે। તો અમે એવી આશા રાખીએ છીએ કે ભવિષ્યની અંદર જે પણ આ 2030ની અંદર જે આયોજન છે એની અંદર અમે એવું ઈચ્છીએ કે એ લોકોનું સારામાં સારું પરફોર્મન્સ રહે। ખાસ કરીને આ રીતે ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવશે અને જે રમતવીરો છે એને મોટું વધારે પ્રોત્સાહન મળે, એમાં ખાસ કરીને ખેલાડીઓને કેવું પ્રોત્સાહન મળશે અને આગળ જઈને એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને શું ખાસ કરીને ફેરફાર થશે અને શું કહેવાનું થશે? નમસ્તે જામનગર। ભારત અને ગુજરાત માટે ગર્વની વાત કહેવાય કે આપણે કોમનવેલ્થ 2030 હોસ્ટ કરીએ છીએ। દેશ દુનિયામાં આપણે જે સ્પોર્ટ્સ માટેની ઓળખાણ મેળવવા માંગીએ છીએ એ કદાચ હવે આપણને મળશે। ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારતનું નામ જે આગળ વધવાનું છે, આપણે આપણી હેલ્થ, સ્પોર્ટ્સને લગતા જેટલા પણ કહેવાય કે આપણા વેક્ટર છે, યુથની જે આપણું એક ડિપાર્ટમેન્ટ છે ગુજરાતની અંદર કે યુથની કલ્ચરલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટી એની અંદર જે અત્યારે નોકરીઓની તક વધશે। જ્યારે આપણે અમદાવાદની અંદર ગ્રાઉન્ડ્સ બનાવ્યા છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, રોડ, રસ્તાઓ અને હોસ્પિટાલિટીમાં એટલે રોજગારલક્ષી કેટલી બધી જગ્યાઓમાં નવી જગ્યાઓ ઓપન થશે। સરકાર આની અંદર કેટલી બધી જગ્યાઓએ નવી તક આપશે એ અત્યારે હવે પછીના જે 5 થી 10 વર્ષ છે એની માટે ગુજરાત કેટલી પણ બધી જગ્યાઓ પર આગળ વધશે એની માટે આ ગર્વની લાગણી કહેવાય છે। થેન્ક યુ। ખાસ કરીને આ રીતે ગુજરાત સરકાર દ્વારા ઇન્વેસ્ટ પણ કરવામાં આવશે અને ખાસ કરીને રમતવીરોને પ્રોત્સાહન પણ દેવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ, SGFI
ખેલો ઇન્ડિયા આવા ખેલો ભારત આવા ઘણા ખેલો રમવામાં આવે છે અને ખાસ કરીને આમાંથી કેવા ખેલાડીઓ પાસ કરવામાં આવશે અને કઈ રીતે આગળ વધવામાં આવશે, ખાસ કરીને આ રીતે કઈ રીતે થશે? ખેલો ઇન્ડિયામાંથી, SGFIમાંથી અને સ્કૂલ ગેમમાંથી બધામાંથી સિલેક્ટેડ કરી ખેલો ઇન્ડિયામાં સિલેક્ટ કરી આગળ કોમનવેલ્થ ગેમમાં સિલેક્ટ કરવામાં આવશે. ત્યાં અલગ અલગ નેશનલ લેવલના, ઇન્ટરનેશનલ લેવલના કોચિસ આવશે. ત્યાંથી તે લોકો સજેશન કરશે કે આ સ્ટાઇલ કેવી રીતે કરો, પરફોર્મન્સ એક્સેપ્ટ કરશે. નવા સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરે છે. ત્યાંના રોડ, રસ્તા, હોસ્પિટલ તેમજ ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવી અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ ભારતને તેમના દેશમાં સારું છે તેવું બતાવવા માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવેલું છે. 2030માં 26 નવેમ્બરના રોજ કોમનવેલ્થ ગેમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તેમાં અલગ અલગ ગેમો તેમજ એથ્લેટિક છે, સ્વિમિંગ છે, બાસ્કેટબોલ છે તેવી બધી જ ગેમો સ્વીકારવામાં આવી છે. આ રીતે ખાસ કરીને ગેમોમાં બાળકો પ્રત્યે, છોકરાઓ, રમતવીરો પ્રત્યે ખૂબ આગળ વધશે અને એના પ્રત્યે, રમત પ્રત્યે પણ લોકોને ક્યાંક ને ક્યાંક વધારે જાગૃત થશે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ જ મુદ્દે હવે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કોમનવેલ્થ ગેમ્સની મેજબાની જ્યારે ગુજરાત કરી રહ્યું છે ત્યારે ખેલાડીઓમાં ખૂબ જ ખુશીની લાગણી હાલ છવાણી છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જાય તો હાલ અત્યારે ગુજરાત ક્યાંક ને ક્યાંક આગળ આવી રહ્યું છે, ખૂબ જ વિકસિત થઈ રહ્યું છે ગુજરાત. શું કહેશો, શું ખાસ તો જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાત મેજબાની કરી રહ્યું છે, કેટલી ખુશી એક કોચ તરીકે, અને શું કહેશો આગામી સમયમાં કઈ પ્રકારની જે દિશાઓ બદલાશે ગુજરાતમાં? મારું કહેવાનો મતલબ એક જ છે કે ગુજરાત રાજ્ય જ્યારે આ કોમનવેલ્થ ગેમ્સ અહીંયા હોસ્ટ કરી રહી છે તો એવો માહોલ ઊભો થઈ ગયો છે કે હવે આપણે 2025 છે ત્યારે 25 તો પૂર્ણ થવા આવ્યું, તો 2026 છે તો 26થી 4 વર્ષ સુધી એવું લાગશે કે તમામ જગ્યાએ આપણે જે ગરબા નહીં પણ હવે સ્પોર્ટ્સ હોય ને એવું લાગશે. અને એ જે માહોલ ઊભો થાય છે અને એ જે ગુજરાત માહોલ ઊભો કરશે એ ખુશીની લાગણી થશે. મહેશભાઈ, કયા પ્રકારના બદલાવ તમે જોવો છો આ જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે? ફેરફારની દ્રષ્ટિએ જોઈએ કે અત્યારથી જે ખેલાડીઓ છે કે જે ઉભરતા ખેલાડીઓ આપણે કહી શકીએ, એમાં એક આખો માહોલ ઊભો થયો છે. જેના કરીને આપણે જોવા જઈએ છીએ કે જે બાળકોમાં અત્યારે કોઈ જાતનું પેલું આપણે કહીએ કે એક કોઈ પણ ટુર્નામેન્ટ હોય, ચાહે એનાથી જે ઉત્સાહ આવે છે, ખેલ મહાકુંભ હોય કે ચાહે કોઈ પણ હોય, એક આખો ઉત્સાહ અલગ હોય. જ્યારે કોમનવેલ્થ ગેમ્સ આવે છે ત્યારે જે એનો ઉત્સાહ હોય છે એ આખો અલગ અત્યારે જોવા મળી છે કે કેટલી બધી ગેમ્સ રમાશે કોમનવેલ્થમાં. એમાંથી ઘણું શીખવા મળશે અને એ શીખીને બાળકોને ઘણી પ્રેરણાઓ મળશે. ખાસ તો જે ઢાંચાકીય જે બદલાવ હોવા જોઈએ તે લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ગુજરાતે એ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતને મળી હોય, અમદાવાદને મળી હોય. હા, જે આ જાણવા મળે છે એ મુજબ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરીએ આપણે, કે જે ગુજરાત સરકાર, હું જોવા જાઉં તો હમણાં તાજેતરમાં જ આપણે એક ઓલિમ્પિક લેવલની કહેવાય એવી એક સ્વિમિંગ કોમ્પિટિશન કરી અને અત્યારે મોસ્ટલી 80થી 90% સ્ટેડિયમો છે એ અમદાવાદમાં ઓલરેડી બની ગયા છે. અને એ બધું જોતાં એવું લાગે છે કે ટૂંક સમય 2030 તો કહું પણ 2030 નહીં 35માં જોશું ને તો તમામ મહાનગરપાલિકા અને પાલિકાની દ્રષ્ટિએ જોશું ને તો આવા સ્ટેડિયમો ઊભા હશે ગુજરાતમાં. તમે શું કહેશો, શું નામ, અને ખાસ તો અમદાવાદને ક્યાંક ને ક્યાંક મેજબાનીનો મોકો મળ્યો છે, કેટલી ખુશી એક મહિલા પ્લેયર તરીકે, ખેલાડી તરીકે, શું કહેશો? મારું નામ ઋતુ ધીંગાણી છે. અમદાવાદમાં આ એક ઇવેન્ટ, મોટી ઇવેન્ટ આપી છે તો એના માટે બહુ ખુશી છે બધાને. આ એક એવી ઇવેન્ટ છે કે એનાથી નવા જે પ્લેયર્સ છે એને પણ ખુશી છે અને એને બહુ વધારે શીખવા મળશે આમાંથી. કોઈ એક ગેમ પકડીને આપણે નથી ચાલતા, આમાં બહુ બધી ગેમ્સ રમશે બધા. અને આ કોમનવેલ્થ ગેમ આપી છે અમદાવાદને તો એનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોટું ઊભું થશે, કારણ કે આ બહુ મોટી ઇવેન્ટ છે તો એના માટે સરકાર પણ બહુ બધું ફેસિલિટી વાઇઝ બધું મેન્ટેન કરીને ચાલશે. ખાસ શું જોવો છો આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ બાદ જે સ્પોર્ટ્સનું જે માળખું હશે ગુજરાતમાં કઈ રીતે બદલાઈ રહ્યું છે, શું કહેશો એને લઈને? આપણે જોઈએ તો 2022માં અહીંયા નેશનલ ગેમ થઈ હતી
તો એના પછી બહુ ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. તો બહુ આ ઇન્ટરનેશનલ ઇવેન્ટ થાય છે તો આના પછી ઘણા મોટા ફેરફાર જોવા મળશે, જેમ કે મોટા બધા સ્ટેડિયમ બનશે. એ પછી જે ગેમ ઇવેન્ટ થઈ ગઈ એના પછી જે ઉભરતા પ્લેયર્સ છે એને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે નવું, એવી બધી ફેસિલિટી જે નવા પ્લેયર્સ છે એને મળશે. એનાથી પ્લેયરને પણ શું કહેવાય રમવાની ઈચ્છા વધારે જાગશે અને એને મળશે પ્રતિનિધિત્વ કરવાની. શું નામ તમારું અને શું કહેશો, ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ મળી છે, કેટલી ખુશી એક પ્લેયર તરીકે? મારું નામ ગડારા મિરલ અશ્વિનભાઈ છે. હું હોકી પ્લેયર છું. મને આ કોમનવેલ્થ ગેમ છે ને એ રમવાની ખુશી છે, કેમ કે મતલબ આ બધા પ્લેયરને રમવાનો મોકો મળશે અને નવી નવી રીતે ગેમ હશે ને શીખશે એ લોકો. અને હું તો હોકી રમું છું. જેટલી મને ખેલ મહાકુંભ ને SGFI નહેરુ આ બધી ટુર્નામેન્ટની જેટલી ખુશી હોય ને એટલી જ આ કોમનવેલ્થ ગેમની ખુશી થાય છે. તમે શું કહેશો, શું નામ તમારું? મારું નામ પંચાસરા આરતી અશોકભાઈ છે. હું એક હોકી પ્લેયર છું અને આ કોમનવેલ્થ ગેમથી અમે બહુ ખુશ છીએ કે બધા ખેલાડીઓને રમવા મળશે અને બધાને બહુ શીખવા મળશે. આપ શું કહેશો, ખાસ તો વિશ્વ લેવલના જે પ્લેયર્સ ખેલાડીઓ છે તે ગુજરાત આવશે, શું કાંઈ નવું શીખશે અહીંના ગુજરાતી પ્લેયર્સ? જે કહેવાય ને કે આજે હું ભલે કોચ છું, પણ જ્યારે કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રીઝ કે એવા દેશો જ્યારે અહીંયા ઇન્ડિયા આવે છે ત્યારે એમાંથી પણ મને છે ને ઘણું શીખવાનું મળે છે. કે એની ટેકનિક્સ કે હોય છે, કે એની સ્કિલ્સ હોય, બધાની અલગ અલગ હોય છે. એક તો પહેલાં ગુજરાત રાજ્યને એ ફાયદો થશે. બીજો ફાયદો એ થશે કે આજે ઇન્ડિયન પબ્લિક, ખાસ કરીને ગુજરાતી, અને જ્યારે ફોરેન કન્ટ્રી, એ બેનો મિલાપ થશે ને ત્યારે આખી વસ્તુ જે છે ને એ અલગ થાય. કોરસ્પોન્ડન્સ આખું અલગ થશે. બેની મેચ્યોરિટી કે બેના જે આપણે એમ કહેવાય ને કે બે મેચ્યોર તરીકે એક બેજા પ્લેયર જે મળે ફોરેન કન્ટ્રીનો ગુજરાતી, તો એનાથી ઘણો બદલાવ આવશે. 2036ની વાત કરવામાં આવે તો ઓલિમ્પિક્સનો મોકો ક્યાંક ભારતને મળી શકે છે. શું કહેશો, આને લઈને ક્યાંક ને ક્યાંક આ પૂર્વ તૈયારી થઈ હોય એવું લાગી રહ્યું છે તમને? 101% કહું કે જ્યારે આપણે આ જે કોમનવેલ્થનું આયોજન કરી છે, એ આયોજન જતાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને આપણા મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી જે મહેનત કરી રહ્યા છે ત્રણેય, એના જોતાં મને એવું લાગે છે કે આપણે જે 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાની જે આપણે જિજ્ઞાસા દાખવી છે, તૈયારી દાખવી છે, એ મને સાકાર થતી લાગે છે. તમે શું કહેશો, ખાસ તો ખેલ મહાકુંભથી ક્યાંક ને ક્યાંક પાયો નખાણો હતો રમતગમતમાં, કહી શકાય કે ખૂબ જ સારું ગુજરાતની લોકચાહના મળે. શું લાગે છે એ જે મનસાથી જે ચાલુ કરવામાં આવ્યું હતું ખેલ મહાકુંભ, તે લાગી રહ્યું છે કે અત્યારે સ્પષ્ટપણે જે ખૂબ જ સારી રીતે અત્યારે ખેલાડીઓ રમતા હોય એવું? હા, ખેલ મહાકુંભ એક એવો પાયો છે કે એમાંથી ઘણા પ્લેયર મળે છે. એમાં ખેલ મહાકુંભમાંથી બધી સ્કૂલ પાર્ટિસિપેટ કરે છે, એટલે ખેલ મહાકુંભ એક એવી ઇવેન્ટ છે કે એનાથી બહુ બધા પ્લેયર્સ આપણને મળે છે. એટલે મોદીજીએ જે ખેલ મહાકુંભ સ્ટાર્ટ કર્યો છે એ બહુ સારી વાત છે. ચોક્કસથી આ હતા આપણી સાથે ખેલાડીઓ કે જો જણાવી રહ્યા છે કે હાલ જે રીતનું જે આખું આયોજન છે તે કોમનવેલ્થ ગેમ્સનું જે રીતનું થઈ રહ્યું છે, એટલે કે 2030માં, તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં ગુજરાતી પ્લેયર્સ પણ આગળ આવીને કોમનવેલ્થ ગેમ્સમાં ખૂબ સારું પ્રદર્શન કરશે. કેપ્ટન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે હવે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કોમનવેલ્થ ગેમ 2030 ગૌરવવંતી ગુજરાતની ધરતી કર્ણાવતી અમદાવાદમાં રમાવા જઈ રહી છે. ત્યારે દેશમાં ચર્ચા છે, સાથે સાથે ગુજરાતમાં ગામડે સુધીની ચર્ચા છે કે કોમનવેલ્થ ગેમ 2030 ગુજરાતમાં રમાશે તો આર્થિક અને શહેરીકરણમાં શું બદલાવ આવશે. આપણી સાથે કોમનવેલ્થ ગેમ વિદેશમાં 3 વખત જોઈ આવેલા એથ્લીટ પણ કહી શકાય તેવા નાગરિક છે. એમને પૂછીશું કે કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં રમાશે તો શહેરીકરણમાં શું બદલાવ આવશે. જો ખાસ કરીને શહેરીકરણમાં બદલાવ છે કે રમત ગમત આ જે થવાની જે ઉત્સવ થવાનો છે કોમનવેલ્થ, એમાં પહેલી વાર એવું થશે કે ભારતીય રમતો, દેશી જે રમતો છે એમાં ખાસ કરીને ખોખો અને કબડ્ડીનો સમાવેશ થશે. અને ખોખો માટે એટલું તમને ખાસ કહી શકું કે ખોખો એ આપણા ભારત દેશમાં રમત ગમત ક્ષેત્રે ગુજરાતે જે એક એચિવમેન્ટ કરી છે
કેમ કે અત્યાર સુધી શરૂઆતના પહેલા જે 3 અર્જુન એવોર્ડ વિનર હતા ખોખોમાં, એ આ વડોદરા શહેરે એટલે ગુજરાતે ભારતને આપેલા છે. સાથે સાથે દેશી ગેમમાં કબડ્ડી આવે છે, તો કબડ્ડીના લીધે દેશી ગેમના લીધે શું થાય છે કે ગામડા સુધી આ રમત ગમત પહોંચશે અને એના લીધે નાના નાના ગામડામાં રમત ગમત માટે એક જાગૃતિ આવશે અને એનો અસર ઠેઠ ગામડા સુધી પહોંચવાનો છે. લોકો રમત ગમત માટે સામેથી આગળ આવીને મેદાન પર આવશે કે જેના લીધે ગુજરાતનું ગૌરવ આવનારા વર્ષોમાં રમત ગમત ક્ષેત્રે થશે. આપણે કોમનવેલ્થ ગેમ આ વખતે ગુજરાત આંગણે યોજાય છે, જેથી ઘણા આપણને બદલાવ જોવા મળશે. પહેલું તો ઇકોનોમિકલી ઘણું ગ્રોથ થવાનું છે અને બીજું કે આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાવાળા ઘણા અહીંયા આવશે, જેની હું લોન ટેનિસ રમું છું, તો એમની ગેમ મને જોવા મળશે, ઘણું શીખવા મળશે, જેથી મારામાં પણ ઘણું મોટિવેશન આવશે અને હું પણ એ ઈચ્છા ધરાવું છું કે હું પણ આગળના આવવાવાળા વર્ષોમાં મારા દેશ માટે ગોલ્ડ મેડલ લાવી શકું. તો હું ઘણી ઉત્સુક છું અને આપણે ગુજરાતીઓ માનીએ છીએ અતિથિ દેવો ભવમાં, કે આપણે આવવાવાળા મહેમાનને પણ ઘણું ભગવાન માનીને એમને આવકારીએ છીએ. તો હું બહુ ઉત્સુક છું અને ઘણી ખુશ છું અને નરેન્દ્ર મોદીજીને ઘણો ઘણો આભાર માનું છું કે એમને આ ભારતની આટલી મોટી ટુર્નામેન્ટ અહીંયા યોજાવી. થેન્ક યુ. શું કહેશો, ગુજરાતમાં શું બદલાવ આવશે? जी, तो जैसा कि कॉमनवेल्थ गेम्स इस बार गुजरात में अहमदाबाद में आयोजित करे जाने हैं, इस वजह से हम एथलीट्स को एक मोटिवेशन मिलेगा कि हम हमारी धरती के ऊपर, हमारी मिट्टी के ऊपर हम हमारे देश का नाम गौरव से ऊंचा कर सके एवं मेडल ला सके. एंड जैसा कि मैं खुद एक योगा और मलखम का एथलीट हूँ, तो मैं चाहूँगा कि हमारे भारतीय खेलों को भी इस बार कॉमनवेल्थ गेम्स में इंक्लूड किया जाए, ताकि दुनिया के सामने हमारे जो ट्रेडिशनल गेम्स है वो आ सके एंड हमारे प्लेयर्स उन्हें खेलने के लिए मोटिवेटेड रहे. प्लस जो फिजिकल एजुकेशन से जुड़े हुए लोग हैं उन्हें भी इस चीज़ में बड़ा हेल्प मिलेगा. अंपायर्स हो गए, फिजिकल एजुकेटर्स हो गए, कोचेस हो गए, उन्हें एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज़ मिलेगी, टूरिज्म बढ़ेगा एंड ये इंडिया के लिए एक बहुत ही अच्छी चीज़ रहेगी. આપણી સાથે ખેલાડી તૈયાર કરતા કોચ પણ છે, સરપંચ છે, આપણે એમને પૂછીશું. શું કહેશો, કોમનવેલ્થ ગુજરાતમાં રમાશે, કેવો બદલાવ આવશે? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા જેટલા પણ ખેલાડીઓ મિત્રો છે, જે કોઈ પણ ગેમને રિલેટેડ હોય, એમને અહીંયા જે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થશે તો એમાં એમનું જે બહારથી વિદેશના ખેલાડીઓ આવ્યા છે એમનાથી કંઈક ને કંઈક તો એમને શીખવા મળશે અને એમનાથી એ મોટિવેટ થશે કે આગળ જઈને એ પણ આપણા દેશનું નામ રોશન કરે. ને આપણી સાથે ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ સાથે જેટલા પણ વ્યક્તિઓ સંકળાયેલા છે એમનો પણ એમાં વિશેષ આપણે ઉપયોગ કરીશું, એઝ એ ઓફિશિયલ હોય કે એઝ અ કોચ હોય, કે એમાં પણ ઘણો ખરો ફિઝિકલ એજ્યુકેશનનો વિકાસ થશે આપણા ગુજરાતનો. ને એના લીધે આપણા ટુરિઝમ પણ બહુ સારી એવી આપણે અસર જોવા મળશે. ને ઘણું સારું કહેવાય કે કોમનવેલ્થ આપણા ગુજરાત ખાતે અમદાવાદમાં થવા જઈ રહી છે, તેના લીધે આપણું ગુજરાતનું તો ગૌરવ વધવાનું જ છે, સાથે સાથે આપણું ભારતનું પણ ગૌરવ વધશે. સર, મહત્વની બાબત છે કે 2010માં પણ કોમનવેલ્થ રમાઈ હતી અને ત્યાર બાદ પણ આપ જોઈએ તો ગુજરાત હોય કે ભારત હોય, સુવર્ણ પદક લેવામાં ક્યાંક પાછળ પડે છે. તો આ વખતે ગુજરાતમાં ફરીથી 2030માં કોમનવેલ્થ રમાશે, તો એનાથી આપણા ખેલાડીઓને શું લાભ થશે? એક તો એમાં મોટો ફાયદો એ જ છે કે આપણે તમારું હોમ ગ્રાઉન્ડ જે રીતે કહે એ રીતે આપણા ખેલાડીઓ જો એના હોમ ગ્રાઉન્ડ પર ઓબ્વિયસલી વાત છે કે બહુ સારું પરફોર્મન્સ આપી શકતા હોય, ને બહાર જઈએ તો નો ડાઉટ એમનું પરફોર્મન્સ પણ થોડું જ ઘણું અપડાઉન આપને જોવા મળે છે. એ જ જગ્યાએ જો તમે દરરોજ પ્રેક્ટિસ કરતા હોય ને ત્યાં જ તમારી ટુર્નામેન્ટ યોજાય તો નો ડાઉટ આપણે મેડલની વધારે આશા રાખી શકીએ. આપણે અન્ય ખેલાડીની સાથે વાત કરીશું. શું કહેશો, ગુજરાતમાં કોમનવેલ્થ રમાઈ રહ્યું છે, શું બદલાવ આવશે? सर, सबसे पहले तो थैंक यू सो मच नरेंद्र मोदी सर को कि ये बहुत ही बड़ी गौरव की बात है गुजरात के लिए, भारत के लिए, कि यहाँ पे गुजरात में कॉमनवेल्थ गेम्स इंक्लूड
कॉमनवेल्थ गेम्स होने वाले हैं एंड मैं वॉलीबॉल प्लेयर हूँ, तो मैं उम्मीद करती हूँ कि वॉलीबॉल के जितने भी इंटरनेशनल प्लेयर्स हैं वो लोग सब आए और कॉमनवेल्थ गेम्स में अपना योगदान दे। इससे मुझे भी एक अपॉर्चुनिटी, इससे मुझे भी सीखने को मिलेगा और मुझे भी अपॉर्चुनिटी मिलेगी आगे जाके खेलने की। एंड ये गुजरात के प्लेयर्स के लिए भी बहुत बड़ी अपॉर्चुनिटी है उनके टैलेंट को एक्सप्रेस करने का, उनके टैलेंट को डिस्कवर करने का। थैंक यू। એટલે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ રમાશે તો બદલાવ બહુ આવવાના છે. ઇકોનોમિકલ એટલે ટુરિઝમ તો વધવાનું છે, સાથે સાથે મહત્વની બાબત એ છે કે ભારતની પોતીકી રમત કહેવાતી ખોખો અને કબડ્ડી પણ આ વખતે વિશ્વ કક્ષાએ રમાય તેવી ધારણા લેવામાં આવી રહી છે. અને મહત્વની બાબત એ છે કે 2030 કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં રમાશે તો ગુજરાત સહિત ભારતના ખેલાડીઓ માટે સુવર્ણ સૂરજ ઉગશે તેવું તમામનું કહેવું છે, માનવું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.